આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં શાકભાજી વેપારીને ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ થોડા દિવસો પછી તેનો મૃતદેહ પીપોદરા વિસ્તારમાંથી મળ્યો હતો. આ અંગે પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી હતી અને કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે અગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી, ત્યારે અન્ય એક આરોપી જય ઉર્ફે બાવો હરેશભાઈ લશ્કરીની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ શાકભાજીની લારી ચલાવતા ધનંજય ચૌધરી, ગેરેજમાં કામ કરતા નીતિશ બેઠાની બહેનને ભગાડીને લઈ ગયો હોવાના વહેમમાં તેના જીજાજી પ્રમોદ ચૌધરીનું કારમાં અપહરણ કરી અને ઢીકા મૂકીનો માર માર્યો હતો. તેમાં તેની હત્યા કરી લાશને સગે વગે પીપોદરા હાઈવે નહેરના પાણીમાં લાશ ફેંકી દીધી હતી. હાલ પોલીસે આ ગુનામાં જય ઉર્ફે બાવો હરેશભાઈ લશ્કરી અને અગાઉ મોહિત ભાણાની ધરપકડ કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.